કેમ છો મિત્રો? તો પ્રસિદ્ધ લાઈવમાં તમારું સ્વાગત છે. હું પ્રસિદ્ધ રાજપુરોહિત. આજે આપણે એક નવા ટોપિકથી શરૂઆત કરીએ, જેને કહેતા હોય છે ભૂગોળ. ભૂગોળમાં છે વિશ્વનું ભૂગોળ આવતું હોય છે, પછી ભારતનું ભૂગોળ છે, પછી ગુજરાતનું ભૂગોળ છે. એવા અલગ અલગ ભાગ પડતા હોય છે. એમાં કોઈ પણ એક્ઝામ છે, તો માનો કે જીપીએસસી છે, પછી વાત કરીએ કે કોન્સ્ટેબલ છે, કોન્સ્ટેબલમાં પણ ઘણી વખત વિશ્વ ભૂગોળના પ્રશ્નો આવતા હોય છે. વિશ્વ ભૂગોળ કેટલું ભણવું, કેટલું છોડી દેવું, એ આપણને પહેલા ખબર હોવી જોઈએ. બાકી તમે જો ભૂગોળ ભણવા જાઓ તો ભૂગોળનો કહેવાય અંત જ નથી. ભૂગોળનો કોઈ અંત નથી. એટલે શું વસ્તુ ભણવી છે, કઈ વસ્તુ છોડવી છે. જો પાસ થવું છે તો પહેલા તો શું વાંચવું છે એના કરતાં વધારે ખબર હોય છે શું છોડવું છે. બાકી જાડી જાડી ચોપડી હોય અને એમાંથી આપણને આઈડિયા આવે કે ભાઈ આમાંથી શું વાંચવા જેવું છે, શું નથી વાંચવા જેવું, એ આપણને ખબર પડી જાય તો કંઈ વાંધો આવે નહીં. બાકી તમે અમુક તો એટલી બધી વગર કામની માહિતી પણ વાંચી લેતા હશો ને એ હકીકતમાં એક્ઝામમાં આવવાની પણ નથી. બુક્સ છે પોતાનું સેલિંગ વધારવા માટે કરીને એવી બાબતો છે જે આપણા કામની નથી એ પણ નાખે છે. પણ એના કારણે આપણે શું કરીએ છીએ કે બુક્સ તરફ પ્રેરાઈએ છીએ કે હા આ બુક્સમાં આ વસ્તુ આપેલી છે, બીજી બુક્સમાં નથી આપેલી, તો એ આપણે કરતા હોઈએ છીએ. તો પબ્લિકેશન પોતાનું સેલિંગ વધારવા માટે એવી ફરજી બાબતો નાખતા હોય છે. પણ આપણે સમજવાનું છે કે એક્ઝામમાં શું આવે છે. એક્ઝામના પેપર સોલ્વ કરો, એક્ઝામની પેટર્ન ચેક કરો, એ પ્રમાણે પછી આપણને ખબર પડે કે કઈ એક્ઝામમાં કઈ રીતનું પૂછાય છે. ક્લિયર છે? તો આજે આપણે વિશ્વ ભૂગોળની થોડી માહિતી લઈશું. વિશ્વ ભૂગોળમાં દેખો ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર કરતા જઈશું. વિશ્વ ભૂગોળમાં પહેલા તો પૂછાય કે કેટલા ખંડ છે, સૌથી મોટો ખંડ કયો, સૌથી નાનો ખંડ કયો, વસ્તીમાં સૌથી મોટો ખંડ કયો, વસ્તીમાં સૌથી નાનો ખંડ કયો, કેટલા મહાસાગર છે, ચલો કયો ખંડ છે એ કયા ખંડથી અલગ પડે છે, કઈ રીતના અલગ પડે છે, કોણ અલગ કરે છે, તો એ બધી માહિતી લેતા લેતા આપણે જઈએ. ક્લિયર છે? તો આજે વિશ્વ ભૂગોળ તરફ આપણે પ્રયાણ કરીએ. તો પૂછાય છે, ચલો એક તો લખેલું છે કે મેં અહીંયા શું આપેલું છે, તો કે મેપ આપેલા છે. શું આપેલા છે? મેપ. અને મેપમાં કયો મેપ છે, તો કે વર્લ્ડ મેપ છે. અને વર્લ્ડ મેપમાં ખંડ માટેનો મેપ છે. પછી ખંડમાં પણ રાજ્ય દેશો છે, તો દેશ માટેનો મેપ આપણે આગળ દેખીશું. પણ અત્યારે જે જરૂર છે એ મેપ તમારા સામે છે. ચલો તો પહેલા તો તમને દેખાતા હશે, આના ઉપર ખંડ દેખાતા હશે. તો આપણે બધાને આઈડિયા છે કે ખંડ છે કેટલા, તો કેટલા ખંડ છે, તો કે 7 ખંડ છે. વિશ્વમાં કેટલા ખંડ છે, તો કે 7 ખંડ છે. 7 ખંડ છે તો કયા કયા ખંડ છે, તો પહેલો ખંડ છે જેને આપણે કહેતા હોય છે એશિયાનો ખંડ, એટલે કે એશિયા ખંડ છે. કયો ખંડ છે? એશિયા છે. બીજો ખંડ છે એશિયાની બાજુમાં છે યુરોપ છે. કયો છે? યુરોપ છે. યુરોપથી નીચેની સાઈડમાં આવીએ તો કયો ખંડ છે, તો કે આફ્રિકા ખંડ છે. આફ્રિકાથી વાત કરીએ તો આ બાજુમાં આવીએ તો નોર્થ અમેરિકા છે. અહીંયા છે તો સાઉથ અમેરિકા છે. એનો મતલબ કે 1 2 3 4 5 થયા. એક અહીંયા નીચેની સાઈડમાં જો તમને દેખાતો હશે તો એન્ટાર્કટિકા છે. કયો છે? એન્ટાર્કટિકા છે. અને 7મો ખંડ છે જેને કહેતા હોય છે ઓસ્ટ્રેલિયા. કયો કહેતા હોય છે? ઓસ્ટ્રેલિયા. અને આજુબાજુના ઓસ્ટ્રેલિયાના જે ટાપુઓ હોય છે એ બધા ભેગા થઈ જાય છે, એને ઓશિનિયા પણ કહેતા હોઈએ છીએ. ઓકે, ચલો તો ફરીથી કેટલા ખંડ છે? 7 ખંડ છે. 7 ખંડને એક ખાલી કેમ કે યાદ કરી લઈએ. મેપમાં કઈ રીતના છે, ખાલી તમારે મૂવમેન્ટ કરવાની છે હેન્ડની. ચલો એશિયા છે, એશિયાની બાજુમાં યુરોપ. એશિયાની બાજુમાં શું છે? યુરોપ. યુરોપથી નીચે જઈએ તો કયો છે? આફ્રિકા ખંડ છે. ચલો યુરોપથી આ બાજુમાં જઈએ તો ઉત્તર અમેરિકા, એના નીચે જઈએ તો દક્ષિણ અમેરિકા. ટર્ન મારીએ તો નીચેની સાઈડમાં કયો આવે? એન્ટાર્કટિકા. અને આ બાજુમાં એશિયાથી નીચે આવે તો કયો આવે છે? ઓસ્ટ્રેલિયા. મગજમાં સેટ કરવાનું છે. એશિયા, યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકા છે. હવે પૂછાય કે ખંડ તો છે 7, મહાસાગર કેટલા છે? તો મોટા મોટા આપણે 5 મહાસાગર કહેતા હોય છે. અમુક જગ્યાએ 4 મહાસાગર પણ કહેતા હોય છે, પણ મોટા મોટા 5 મહાસાગર છે. ચલો 5 મહાસાગર છે તો પહેલો કયો મહાસાગર છે, તો કે પેસિફિક મહાસાગર. હવે તમને અહીંયા દેખાશે કે અહીંયા મહાસાગર છે પેસિફિક, અને અહીંયા મહાસાગર છે પેસિફિક. આ નોર્થ પેસિફિક ઓશિયન કહેતા હોય છે, આ સાઉથ પેસિફિક ઓશિયન કહેતા હોય છે. એનો મતલબ શું થાય છે, તો એના મતલબ માટે થોડું આપણે સમજીએ. જેમ કે આપણને ખબર છે કે ભાઈ પૃથ્વી છે, પૃથ્વીનો આપણે ગ્લોબ દોરીએ છીએ. જેમ કે પૃથ્વીનો આપણે ગ્લોબ દોર્યો. પૃથ્વી છે, પૃથ્વી એમને વચ્ચેથી કાલ્પનિક રેખા દોરવામાં આવી છે. કઈ રેખા દોરવામાં આવી છે, તો કે કાલ્પનિક રેખા દોરવામાં આવી છે. જે કાલ્પનિક રેખા છે જે આડી દોરવામાં આવે છે એને શું કહેતા હોય છે? અક્ષાંશ કહેતા હોય છે. શું કહેતા હોય છે? અક્ષાંશ. શું કહેતા હોય છે? અક્ષાંશ. 181 અક્ષાંશ છે, 179 છે, શું નથી એ ચર્ચા આપણે આગળ કરેલી છે. પણ અત્યારે આપણે દેખવું છે કે અહીંયાથી
પૃથ્વીના વચ્ચોવચમાં એટલે કે મિડલમાંથી મધ્યમાંથી એક કાલ્પનિક રેખા આડી દોરવામાં આવે જેને શું કહેતા હોય છે? અક્ષાંશ કહેતા હોય છે. ને આ અક્ષાંશ જે વચ્ચોવચ છે એટલે આપણે 0 અક્ષાંશ પણ કહેતા હોઈએ છીએ અને બીજું નામ કહેતા હોઈએ છીએ તેને વિષુવવૃત્ત પણ કહેતા હોય છે. શું કહેતા હોય છે? વિષુવવૃત્ત પણ કહેતા હોય છે. હજી આને એક બીજું કહેતા હોય તો ભૂમધ્ય રેખા પણ કહેતા હોય છે. શું કહેતા હોય છે? ભૂમધ્ય રેખા પણ કહેતા હોય છે. તો આ બધું નામ છે એને ઇક્વેટર પણ કહેતા હોય છે કેમ કે પૃથ્વીને વચ્ચોવચમાં એટલે મધ્યમાંથી બંને સાઈડમાં અલગ કરે છે તો એને શું કહેતા હોય છે? ભૂમધ્ય રેખા કહેતા હોય છે, ઇક્વેટર પણ કહેતા હોય છે. હવે એવું થાય છે કે આ જે ભૂમધ્ય રેખા છે એની ઉપરની સાઈડમાં માનો કે આ ઉપરની સાઈડમાં છે એને આપણે કયો ગોળાર્ધ કહેતા હોય છે? તો કે ઉપર શું હોય? ઉત્તર. તો આને કેવો ગોળાર્ધ કહેવાય છે? તો કે ઉત્તરી ગોળાર્ધ કહીએ છીએ. કયો ગોળાર્ધ કહીએ છીએ? ઉત્તરી ગોળાર્ધ કહીએ છીએ. અને આ જે ભૂમધ્ય રેખાથી દક્ષિણ સાઈડમાં જે આવે છે એને કયો ગોળાર્ધ કહેતા હોય છે? તો કે દક્ષિણી ગોળાર્ધ કહેતા હોય છે. શું કહેતા હોય છે? દક્ષિણી ગોળાર્ધ કહેતા હોય છે. ચલો, ઉપરની સાઈડમાં ઉત્તરી ગોળાર્ધ, દક્ષિણમાં દક્ષિણી ગોળાર્ધ કહેતા હોય છે. તો પૃથ્વીને જે આડી જે કાલ્પનિક રેખામાં વિભાજિત કરવામાં આવે છે અને શું કહીએ છીએ? અક્ષાંશ કહેતા હોય છે. એવી રીતના પૃથ્વીને આમ ઊભી રેખાઓ પણ દોરવામાં આવે છે. ઊભી કાલ્પનિક રેખા હોય છે જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો કે રેખાંશના નામથી ઓળખીએ છીએ. કયા નામથી ઓળખીએ છીએ? રેખાંશના નામથી ઓળખીએ છીએ. તો ચલો, આડી રેખાને શું કહેવાય? શું કહેવાય? અક્ષાંશ. ઊભી રેખાને શું કહેવાય? રેખાંશ. તો હવે આમાં પણ એવું થયું કે માનો સમજ આપવું છે કે એક આ રેખાંશ છે જેને પૃથ્વીના કમ્પ્લીટ વચ્ચોવચમાંથી એટલે કે મધ્યમાંથી ચલો એક આ રેખાંશ છે એને પૃથ્વીના ચલો અહીંયાથી લઈ ચલો આ એક આ રેખાંશ છે આ પૃથ્વીના મધ્યમાંથી એક ઊભું રેખાંશ દોર્યું. આની જે આ બાજુમાં આવે છે આની બાજુ આ બાજુમાં આવે છે તો કઈ બાજુમાં હશે? દિશા પૂર્વ દિશા હશે તો એને કહેવામાં આવે છે પૂર્વી ગોળાર્ધ. કયો દેશ કહેવામાં આવે છે? પૂર્વી ગોળાર્ધના દેશ કહેવામાં આવે છે. જ્યારે આ બાજુ છે આ રેખાની આ બાજુમાં આવે છે એને કયો ગોળાર્ધ કહેતા હોય છે? તો કે પશ્ચિમી ગોળાર્ધ. કયો ગોળાર્ધ કહેતા હોય છે? પશ્ચિમી ગોળાર્ધ. ચલો ફરીથી આપણે એક સમજીએ. માનો એક પૃથ્વીનો ગ્લોબ લઈએ છીએ આપણે. માનો પૃથ્વીનો ગ્લોબ. ચલો પૃથ્વીના ગ્લોબ છે અહીંયાથી આપણે એક વચ્ચોવચથી એક આડી રેખા દોરીએ, કાલ્પનિક રેખા જેને આપણે શું કહીશું? ઇક્વેટર કહીશું, વિષુવવૃત્ત કહીશું, ભૂમધ્ય રેખા કહીશું. ઓકે, તો એ રેખા દોરી. આની ઉપરની સાઈડમાં કયો ગોળાર્ધ આવે? કયો ગોળાર્ધ આવે? ઉત્તરી ગોળાર્ધ. અને દક્ષિણી બાજુમાં કયો ગોળાર્ધ આવે? તો કે દક્ષિણી ગોળાર્ધ. અહીંયાથી એક ઊભી કાલ્પનિક રેખા દોરી, એક ઊભી કાલ્પનિક રેખા દોરી જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો કે રેખાંશ. અને રેખાંશના આ બાજુના ભાગને પૂર્વી ગોળાર્ધ કહેવાય. કયો ગોળાર્ધ કહેવાય? પૂર્વી ગોળાર્ધ. જ્યારે આ બાજુના ગોળાર્ધને કયો ગોળાર્ધ કહેવામાં આવે? પશ્ચિમી ગોળાર્ધ. કયો ગોળાર્ધ કહેવામાં આવે? પશ્ચિમી ગોળાર્ધ. હવે પૂછે કે આપણો ભારત ક્યાં છે? તો ભારત છે ને અહીંયા છે. ભારતની પરિસ્થિતિ અહીંયા છે તો એનો મતલબ થયો કે ભારત છે એક તો ઉત્તરી ગોળાર્ધમાં આવેલો છે, સાથે સાથે કયો ગોળાર્ધમાં આવેલો છે? પૂર્વી ગોળાર્ધમાં. એટલે ભારત છે ઉત્તરી પૂર્વી ગોળાર્ધનો દેશ છે. ચલો, એનો મતલબ થયો કે આ જે છે એ રેખાંશ છે, રેખાંશની આ બાજુમાં કયા દેશો થશે? તો કયા દેશો થશે? આ બાજુમાં કયો ગોળાર્ધ આવશે? પૂર્વી ગોળાર્ધ. તો આ પૂર્વી ગોળાર્ધના દેશો થશે. ચલો, આ બાજુમાં કયા દેશો થશે? તો કયા દેશો થશે? પશ્ચિમી દેશો. એટલે જ આપણે કહેતા હોઈએ છીએ યાદ રાખજો, એટલે જ અહીંયા કહું છું કે અહીંયા એક લાઈન દોરેલી છે. કઈ લાઈન દોરેલી છે? તો કે આ ગ્રીનવિચ રેખા દોરેલી છે વચ્ચેથી. ચલો, ગ્રીનવિચ રેખા છે. ચલો, તો આ બધા છે યુરોપના દેશો છે. તો યુરોપ છે, યુરોપથી પછી આપણે આ બાજુમાં આવીએ તો કયો ગોળાર્ધ કહેવાય? પૂર્વી ગોળાર્ધ કહેવાય. કયો ગોળાર્ધ કહેવાય? પૂર્વી. ચલો, યુરોપથી આપણે આ બાજુમાં આવીએ તો કયા દેશો કહેવાય? પશ્ચિમી. આપણે નહીં કહેતા પશ્ચિમી દેશોનું અનુકરણ થઈ રહ્યું છે. આપણે ઘણી વખત બોલતા હોય છે કે પશ્ચિમી દેશોનું અનુકરણ ભારત કરી રહ્યું છે. તો માનો સમજવા પૂરતું ભારત છે તો ભારત તો કયો ગોળાર્ધમાં આવ્યો? પૂર્વી ગોળાર્ધમાં. તો ચલો, આ જે છે આર્ય જે છે આપણે ગ્રીનવિચ રેખા છે એનાથી આ બાજુમાં કયા ગોળાર્ધ કહેવાય? તો કે પૂર્વી ગોળાર્ધ કહેવાય. જ્યારે આ બાજુમાં કયા ગોળાર્ધ કહેવાય? તો કે પશ્ચિમી ગોળાર્ધમાં આવેલા દેશો છે. કયા ગોળાર્ધમાં આવેલા છે? પશ્ચિમી ગોળાર્ધમાં. હવે પૂછાય કે ભારત કયો ગોળાર્ધમાં આવેલો છે? તો કે પૂર્વી ગોળાર્ધમાં. તો આપણે કહેતા પશ્ચિમી સંસ્કૃતિનું આપણે કોપી મારી રહ્યા છીએ તો પશ્ચિમી સંસ્કૃતિ એટલે કયું થયું? આ પશ્ચિમી ગોળાર્ધમાં આવેલા દેશો થયા. એટલે જ આપણે કહેતા હોય છે પશ્ચિમી ગોળાર્ધ. ચલો, તો પશ્ચિમી ગોળાર્ધ આ બાજુમાં કયો ગોળાર્ધ આવ્યો? પૂર્વી ગોળાર્ધ. હજી માનો જઈએ, મેં તમને અત્યારે જ કીધું કે એક વચ્ચોવચ્ચ એટલે કે મિડલમાંથી એક
મિડલમાંથી કાલ્પનિક રેખા દોરવામાં આવે છે, મિડલમાંથી કાલ્પનિક રેખા દોરવામાં આવે છે, જેને કઈ રેખા કહેતા હોય છે? તો કે ભૂમધ્ય રેખા અથવા ઇક્વેટર કહેતા હોઈએ છીએ. આ ભૂમધ્ય રેખા છે, આનાથી ઉપરની સાઈડમાં કયા ગોળાર્ધના દેશો કહેવાય? તો કે ઉત્તરી ગોળાર્ધના દેશો કહેવાય. અને આનાથી દક્ષિણ સાઈડમાં કયા ગોળાર્ધમાં દેશો કહેવાય? તો કે દક્ષિણી ગોળાર્ધના દેશો કહેવાય. હવે તમને આટલાથી ઘણું બધું ડાઉટ ક્લિયર થશે. પહેલો જ પ્રશ્ન પૂછાય કે ઓસ્ટ્રેલિયા ખંડ છે કયા ગોળાર્ધમાં આવેલો છે? ઓસ્ટ્રેલિયા ખંડ કયા ગોળાર્ધમાં આવેલો છે? તો ઓસ્ટ્રેલિયા ખંડ કયા ગોળાર્ધમાં આવેલો છે? તો કે પહેલા તો કે પૂર્વી ગોળાર્ધમાં આવેલો છે. ચલો, તો ઓસ્ટ્રેલિયા ખંડ કયા ગોળાર્ધમાં આવ્યો? પૂર્વીમાં. હજી પ્રશ્ન પૂછાય કે ઓસ્ટ્રેલિયા ખંડ પૂર્વી ગોળાર્ધમાં, પણ પૂર્વીમાં પણ કયો? પૂર્વી, અને સાથે સાથે કયો ગોળાર્ધ આવે? દક્ષિણી. તેનો મતલબ કે ઓસ્ટ્રેલિયા થયો દક્ષિણ પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. કયા ગોળાર્ધમાં આવેલો છે? દક્ષિણ પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. ઘણા બધા પ્રશ્નો બને. ચલો, બીજો પ્રશ્ન બનાવીએ. ભારત, તો ભારત ઉપરની સાઈડમાં છે, આનાથી ઉપરની સાઈડમાં છે. ચલો, આનાથી ઉપરની સાઈડમાં છે તો કયો ગોળાર્ધમાં આવ્યો? ઉત્તરી ગોળાર્ધમાં. ચલો, એની સાથે આ બાજુમાં છે તો કયો ગોળાર્ધ આવ્યો? દક્ષિણ, સોરી, પૂર્વી ગોળાર્ધ. તો એનો મતલબ તો ભારત કયો ગોળાર્ધનો દેશ બન્યો? તો કે પૂર્વી, સાથે સાથે કયો ગોળાર્ધ આવ્યો? ઉત્તરી, અથવા કે ઉત્તરી પૂર્વી ગોળાર્ધનો દેશ બન્યો. દેખો કેટલા પ્રશ્નો બનાવે એટલા બની શકાય. ચલો, પ્રશ્ન પૂછાય કે અહીંયા દેખ બ્રાઝિલ ને બધા દેશ છે, અહીંયા ચીલી છે, અહીંયા અર્જેન્ટિના છે, અહીંયા બ્રાઝિલ છે. તો પૂછે બ્રાઝિલ દેશ છે, એ બ્રાઝિલ દેશ કયો ગોળાર્ધનો દેશ છે? તો ચલો, પહેલો તો કયો ગોળાર્ધ આવ્યો આ બાજુમાં? પશ્ચિમી ગોળાર્ધ. અને હજી કેવું તો કયો આવે? પશ્ચિમી સાથે કયો ગોળાર્ધ આવે? તો કે દક્ષિણી ગોળાર્ધ. ચલો, હવે એનાથી આપણે આગળ જવું છે. ચલો, એનાથી આપણે આગળ જવું છે. એક ઇક્વેટર છે, એના ઉપરથી ઘણા બધા પ્રશ્નો પૂછાય. પછી ગ્રીનવિચ ઉપરથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, તો એ આપણે ચેક કરતા જઈએ. ચલો, ફરીથી ઇક્વેટર છે, ઇક્વેટર અહીંયાથી નીકળે છે, બરાબર. ચલો, એ આપણે ચર્ચા કરીએ. એના પહેલા હવે થોડા દેખીએ કે ભાઈ વર્લ્ડમાં જે ખંડ છે એમાં સૌથી મોટો ખંડ કયો, સૌથી નાનો ખંડ કયો? ચલો, તો વિશ્વમાં સૌથી મોટો ખંડ હોય તો કયો ખંડ છે? તો કયો ખંડ છે? તો કે એશિયા ખંડ છે. કયો ખંડ છે? એશિયા. એશિયા છે એ ક્ષેત્રફળમાં સૌથી મોટો ખંડ છે. વિશ્વમાં સૌથી મોટો ખંડ કયો છે? તો કયો છે? એશિયા છે. કઈ કરવાનું છે નહીં. દેખો, હવે પહેલા તો સેટ કરીએ. અહીંયા એશિયા છે, યુરોપ છે, આફ્રિકા છે, ઉત્તર અમેરિકા છે, દક્ષિણ અમેરિકા છે, એન્ટાર્કટિકા છે, અને કયું છે? ઓસ્ટ્રેલિયા છે. ચલો, પહેલો ખંડ સૌથી મોટો ક્ષેત્રફળમાં એશિયા છે, તો બીજા નંબરમાં કયો આવશે? તો કે આફ્રિકા આવશે. કયો આવશે? આફ્રિકા આવશે. ચલો, આફ્રિકા પછી જઈએ ઉપરની સાઈડમાં, તો ત્રીજા નંબરમાં કયો આવશે? તો કયો આવશે? યુરોપ આવશે. સોરી, ક્ષેત્રફળમાં જઈએ છીએ. ચલો, ક્ષેત્રફળમાં જઈએ છીએ, ક્ષેત્રફળમાં નહીં આવે યુરોપ. ચલો, એશિયા છે, ક્ષેત્રફળમાં સૌથી મોટો ખંડ છે. ચલો, બીજા નંબરમાં છે આફ્રિકા છે. કયો છે? આફ્રિકા. અહીંયાથી સીધું ક્રોસ મારીએ છીએ, એટલે કે અહીંયા આવી છે, અહીંયાથી સીધી લાઈન જવાની છે અહીંયા ઉત્તર અમેરિકામાં. ચલો, ત્રીજા નંબરમાં સૌથી મોટો ક્ષેત્રફળમાં કોઈ ખંડ હોય તો કયો છે? ઉત્તર અમેરિકા. ચલો, એનાથી નીચે આવીએ, ચોથા નંબરમાં કયો આવે છે? તો કે દક્ષિણી અમેરિકા. ચલો, 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, આ લાઈન છે લાંબી જ ખેંચી જવાની છે. પાંચમા નંબરમાં કયો આવે? એન્ટાર્કટિકા આવે. હવે આપણને ખબર છે સૌથી નાનો ખંડ છે, સૌથી નાનો ખંડ છે તો કયો છે? ઓસ્ટ્રેલિયા છે. તો ઓસ્ટ્રેલિયામાં 7મો નંબર આપવાનો છે, પણ 1 નંબર આપવાનો રહી ગયો. એ નંબર કયો? નંબર 6. તો નંબર 6 માં કયો આવશે? તો કે યુરોપ આવશે. કયો આવશે? યુરોપ. ચલો, ક્ષેત્રફળમાં પહેલા નંબરમાં એશિયા. ચલો, પછી આફ્રિકા, આફ્રિકા પછી અમેરિકા, પણ અમેરિકા પર કયું અમેરિકા? ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા, પછી યુરોપ, અને કયો આવ્યું? ઓસ્ટ્રેલિયા આવ્યું. પણ વસ્તીમાં યાદ રાખજો, તો વસ્તીમાં પણ પહેલો, ચલો વસ્તી છે તો વસ્તીમાં પણ પહેલો કયો આવશે? એશિયા. ચલો, વસ્તીમાં બીજો કયો આવશે? તો આફ્રિકા. બંને સેમ, વસ્તીમાં પહેલો બીજો, ક્ષેત્રફળમાં પહેલો બીજો. પણ ત્રીજા નંબરથી અહીંયા થોડું ચેન્જ કરવાનું છે. જે આપણે ત્રીજા નંબરમાં ક્ષેત્રફળમાં જતા હતા, પણ યાદ ત્રીજા નંબરમાં કયો આવશે? વસ્તીમાં. તો કયો આવશે? યુરોપ આવશે. કયો દેશ આવશે? યુરોપ. કેમ કે યુરોપની ભૌગોલિક સ્થિતિ એવી છે કે જેના કારણે ત્યાં વસ્તી વધારે છે. ચલો, ત્રીજા નંબરમાં, પછી ચોથા નંબરમાં એનું સેમ નોર્થ અમેરિકા, પછી સાઉથ અમેરિકા પાંચમામાં. હવે તમને એટલો આઈડિયા છે કે એન્ટાર્કટિકામાં કોઈ માણસો ત્યાં રહેતા છે નહીં, તો એનો મતલબ કે આ તો સૌથી વસ્તી વગરનો દેશ થઈ ગયો. 7મો નંબર. તો વધ્યો કયો? છઠ્ઠો. છઠ્ઠા નંબરમાં કયો લખશો? તો કે કયો લખશો? ઓસ્ટ્રેલિયા લખીશું. કયો લખશો? ઓસ્ટ્રેલિયા. ઓકે, તો આ થયા આપણા ખંડોની વસ્તીમાં અને ક્ષેત્રફળમાં. હવે દેખો, ખંડ છે એના પહેલા આપણે સાગર દેખીએ તો એક સાગર કયો છે? પેસિફિક સાગર છે. પેસિફિક છે, આ રીતના આપણે એડ કરીએ તો પેસિફિક ઓલી બાજુમાં પણ આવે છે, એટલે કે ઉત્તર સાઈડમાં આવે છે. કેમ કે દેખો, આ જે છે ઉત્તર સાઈડમાં છે, આ શું છે? તો કે દક્ષિણ સાઈડમાં છે. તો કે એક આવે છે
પેસિફિક બંને મોડ ભેગો કરીશું તો યાદ રાખજો અહીંયા તો ભેગું કરવા જઈશું ને તો આ નોર્થ અમેરિકા છે ને, નોર્થ અમેરિકા એ અહીંયા એશિયાની આ બાજુમાં આવી જશે. ઓકે, આ રીતના થાય છે કેમ કે નકશો છે આ રીતના ભેગો કરવાનો છે. ચલો તો એક આપણે આવ્યો મહાસાગર પેસિફિક. પેસિફિક સાગર પછી અહીંયા આવે છે એટલાન્ટિક મહાસાગર. કયો મહાસાગર છે? એટલાન્ટિક મહાસાગર, જેને અંધ મહાસાગર પણ કહેતા હોય છે. ચલો તો એ પેસિફિક મહાસાગર પછી કયો મહાસાગર આવે? એટલાન્ટિક મહાસાગર. પછી આવે છે આપણે હિન્દ મહાસાગર, ઇન્ડિયન ઓશિયન. ચલો હિન્દ મહાસાગર એટલે 3 મહાસાગર થયા. ચોથું છે એન્ટાર્કટિકા મહાસાગર પણ કહેતા હોય છે અથવા એને કહેતા હોય દક્ષિણી સાગર પણ કહેતા હોય છે. કયો સાગર કહેતા હોય છે? દક્ષિણી સાગર. તો ચોથો મહાસાગર. અને 5મો મહાસાગર છે જેને આર્કટિક ઓશિયન કહેતા હોય છે. તો મહાસાગર કેટલા થયા? 5. 5 શું મળ્યા આપણને? મહાસાગરો મળ્યા. જ્યારે 7 શું મળ્યા આપણને? ખંડ મળ્યા. જેમાં સૌથી મોટો જે સાગર છે તો કયો છે? તો કે પેસિફિક મહાસાગર છે. વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો? તો પેસિફિક. વિશ્વનો સૌથી મોટો ખંડ કયો? તો કયો આવશે? એશિયા આવશે. ચલો એનાથી થોડું આપણે આગળ જવું છે. એનાથી થોડું આગળ જઈએ તો અહીંયા આપણને વર્લ્ડ મેપ આપેલો છે. હવે વર્લ્ડ મેપમાં થોડી પહેલા તો ચર્ચા કરી લેવી છે. તો પહેલું પૂછાય એશિયા છે તો માનો આ એશિયાનો ભાગ લઈ લઈએ. આ ઓસ્ટ્રેલિયા છે. અહીંયાથી માનો યુરોપનો ભાગ છે. અહીંયા આફ્રિકા છે. અહીંયા ઉત્તર અમેરિકા છે અને અહીંયા દક્ષિણ અમેરિકા છે અને અહીંયા શું છે? એન્ટાર્કટિકા છે. શું છે? એન્ટાર્કટિકા. ચલો શું છે? એન્ટાર્કટિકા. હવે પ્રશ્ન એવો પૂછાય ચલો પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ એશિયા છે. અહીંયા આપણને આઈડિયા છે કે આ કયો ખંડ છે? તો કે એશિયા ખંડ છે. આ કયો ખંડ છે? તો કે ઓસ્ટ્રેલિયા ખંડ છે. ચલો આ ખંડ કયો છે? તો કે યુરોપ છે. આ ખંડ કયો છે? તો કે આફ્રિકા ખંડ છે. આ ખંડ કયો છે? તો કે ઉત્તર અમેરિકા છે. આ ખંડ કયો છે? તો કે દક્ષિણ અમેરિકા. ચલો ક્ષેત્રફળમાં વસ્તીમાં જોયું. હવે આના અંદર શું જોવું છે તો પહેલા સમજીએ. અહીંયા એશિયા અને યુરોપને કોણ અલગ કરે? આવા પ્રશ્ન પૂછાય. એશિયા અને આફ્રિકાને કોણ અલગ કરે? એ ખબર પ્રશ્ન પૂછાય. એશિયા અને ઓસ્ટ્રેલિયાને કોણ અલગ કરે? એવા પ્રશ્ન પૂછાય. તો દેખો અહીંયાથી થોડા બેઝિક પ્રશ્નો લઈએ. પહેલા તો પૂછાય કે એશિયા છે અને યુરોપ છે એક જ પ્લેટ ઉપર આવેલા છે. એનો મતલબ થયો કે એશિયા અને યુરોપને ઘણી વખત આપણે યુરેશિયન પણ કહેતા હોય છે. આ બંનેનું સંમિલિત નામ કહેતા હોય છે યુરેશિયન. તો એશિયા અને યુરાલ પર્વત આવેલો છે. કયો આવેલો છે? યુરાલ પર્વત. યુરાલ પર્વત પછી જો તમને અહીંયા દેખાતો હશે કે બ્લેક સી દેખાશે. અહીંયા શું છે? બ્લેક સી એટલે કે કાળો સાગર છે. અહીંયા શું છે? કાસ્પિયન સાગર છે. તો યાદ રાખજો આપણી એશિયા અને યુરોપને કાસ્પિયન સી પહેલા તો આવશે યુરાલ પર્વત. યુરાલ પર્વતથી કાસ્પિયન સી, બ્લેક સી અને કહેવાય ભૂમધ્ય સાગર કરી અને આનો જે પશ્ચિમી ભાગ છે, આનો પશ્ચિમી ભાગ છે સોરી એ યુરોપમાં આવે અને આનો પૂર્વી ભાગ છે શેમાં આવે છે? એશિયામાં આવે છે. ચલો ફરીથી આને આપણે એક વખત ક્લીન કરી લે વધારે ક્લિયર થાય. પ્રશ્ન પૂછાય કે ભાઈ એશિયા છે, એશિયાને યુરોપથી કઈ રીતના અલગ કરવામાં આવે છે? તો એશિયા છે, એશિયામાંથી કોઈ મોટો દેશ છે રશિયા. દેખો રશિયા છે, આ રશિયા છે, રશિયાની રાજધાની છે માનો કે મોસ્કો રાજધાની છે. રશિયાની રાજધાની કઈ છે? તો કે મોસ્કો છે. એ મોસ્કો રાજધાની છે મોસ્કો છે ને એ મોસ્કો છે એ ક્યાં આવેલી છે? તો કે રશિયાની રાજધાની મોસ્કો છે એ યુરોપમાં આવેલી છે સાહેબ. ક્યાં આવેલી છે? યુરોપમાં. એનો મતલબ એવો થયો કે એક જ પ્લેટ ઉપર છીએ પરંતુ રશિયા છે, રશિયાનો લગભગ 70 થી 90% ભાગ છે એ એશિયામાં આવે છે પણ જે બીજો ભાગ છે એને ક્યાં આવે છે? તો કે ક્યાં આવે છે? તો કે યુરોપમાં આવે છે. પણ અહીંયાથી એક પર્વતમાળા નીકળે છે. સમજ્યા પૂરતું એક પર્વતમાળા નીકળે છે જેને કહેતા હોય છે યુરાલ પર્વત. યુરાલ પર્વત છે. યુરાલ પર્વત છે પછી અહીંયા એક આવે છે જો તમને અહીંયા જો દેખાતું તો કાસ્પિયન સાગર છે. કયું સાગર છે? કાસ્પિયન સાગર. કાસ્પિયન સાગર થઈ અને અહીંયા કાળો સાગર છે અને અહીંયા ભૂમધ્ય સાગર છે. આ જે બધા દેશો છે, આ બધા જે દેશો છે એ બધા દેશો અહીંયાની જો પૂર્વની સાઈડમાં આવે તો કયા દેશમાં આવે? એશિયામાં આવે છે. અને જો આ બાજુની પશ્ચિમમાં સાઈડમાં જઈએ તો એ બધા દેશો કયા દેશો બને છે? યુરોપના દેશો બને છે. તો ચલો હજી આપણે જ્યારે વર્લ્ડ મેપ દેખીશું ને એમાં એશિયાનું પર્ટિક્યુલર એશિયા ખંડ વિશે ચર્ચા કરીશું ત્યારે વધારે આપણે એ પ્રદેશોને કહેવાય કે ક્લેરિફિકેશન દ્વારા આપણે ચેક કરીશું કે કઈ રીતના અલગ પડે છે, દેખો કયું બિંદુ છે એ બધું ચેક કરીશું. પણ અત્યારે આપણે ખાલી વર્લ્ડ મેપનું ઓવરવ્યુ લેવો છે. ચલો તો પેલું
રશિયા અને યુરોપ અને એશિયાને કોણ અલગ કરે છે? તો કે યુરાલ પર્વત, કાળો સાગર, કાસ્પિયન સાગર અને ભૂમધ્ય રેખા. ચલો એના પછી થોડું આગળ જઈએ તો પૂછાય કે ભાઈ અહીંયા આવેલું છે, કયું આવેલું છે? તો આ બાજુમાં કહીએ તો આપણને ખબર છે કે આ બાજુના નીચેલા ભાગમાં છે, જેને આપણે આફ્રિકા કહેતા હોય છે. શું કહેતા હોય છે? આફ્રિકા. અને શું કહેતા હોય છે? આફ્રિકા. તો પ્રશ્ન પૂછાય, આફ્રિકા અને એશિયાને કોણ અલગ કરે? આફ્રિકા અને એશિયાને અલગ કોણ કરે? તો આફ્રિકા અને એશિયાને અલગ કરે છે, જો અહીંયા લખેલું છે ને, પણ અહીંયા એક સમુદ્ર આવે છે જેને રાતો સમુદ્ર કહેતા હોય છે. શું કહેતા હોય છે? રાતો સમુદ્ર. તો રાતો સમુદ્ર કહેતા હોય છે, લાલ સાગર કહેતા હોય છે, રેડ સી કહેતા હોય છે, બધા આના એક જ નામ. તો જે લાલ સાગર છે એ લાલ સાગર થી પૂર્વની સાઈડમાં જઈએ તો એશિયા બને છે. લાલ સાગરની પશ્ચિમમાં સાઈડ આવીએ તો શું બને છે? આફ્રિકા બને છે. તો પ્રશ્ન એવો બને કે આફ્રિકા અને એશિયાને અલગ કરનાર કોણ છે? તો કે લાલ સાગર છે. જો તમને લાલ સાગર દેખાતો હોય મેપમાં દેખશો, મેપમાં થોડું વધારે ક્લિયર થશે. અહીંયા ક્યાંક તમને દેખાતું ન હોય તો વર્લ્ડ મેપ લઈને બેસવાનું છે, ઘણા બધા ડાઉટ ક્લિયર થશે. માનો જો તો અહીંયા લાલ સાગર આવેલો છે ને અહીંયા ભૂમધ્ય સાગર એટલે કે મેડિટેરિયન સી આવેલો છે. અહીંયા જે જગ્યા છે અહીંયાથી એક નહેર નીકાળવામાં આવી છે. શું નીકાળવામાં આવી છે? નહેર નીકાળવામાં આવી છે, જેને આપણે કઈ નહેર કહેતા હોય છે? સુએઝ નહેર કહેતા હોય છે. શું કહેતા હોય છે? સુએઝ નહેર. તો પ્રશ્ન પૂછ્યા, સુએઝ નહેર કોને કોને જોડે છે? તો ભૂમધ્ય સાગર અને લાલ સાગરને જોડનાર કોઈ નહેર છે, તો કઈ નહેર કહી છે? સુએઝ નહેર છે. ચલો તો આપણો એક પ્રશ્ન થયો. એશિયા અને યુરોપને અલગ કરનાર યુરાલ પર્વત, કાસ્પિયન સાગર, પછી કહેવાય તો કે ભૂમધ્ય સાગર, બરાબર, કાળો સાગર, એ અલગ કરે છે. એશિયા અને આફ્રિકાને અલગ કોણ કરે છે? તો કે રેડ સી કહીએ, રાતો સમુદ્ર કહીએ, લાલ સાગર કહીએ, એ અલગ કરે છે. હવે પ્રશ્ન અહીંયા આવ્યો કે એશિયા અને ઓસ્ટ્રેલિયાને કોણ અલગ કરે છે? તો એશિયા અને ઓસ્ટ્રેલિયાને અલગ કરે છે તો કે ટિમોર છે, ટિમોરનો સાગર છે. પછી અરાફુનાક છે. તો એવા બધા સાગરો છે જે એશિયા અને ઓસ્ટ્રેલિયાને શું કરે છે? અલગ કરે છે. ચલો હજી પ્રશ્ન પૂછાય કે આફ્રિકા છે, આફ્રિકાને દક્ષિણ અમેરિકાથી કોણ અલગ કરે છે? તો એટલાન્ટિક સાગર અલગ કરે છે. અહીંયા પણ કયો સાગર આવશે? એટલાન્ટિક. કેમ કે આખો કયો સાગર છે? તો કે એટલાન્ટિક સાગર છે. હજી પ્રશ્ન પૂછાય કે આ ઉત્તર અમેરિકા છે અને આ કયો છે? દક્ષિણ અમેરિકા છે. તો ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને અથવા ઉત્તર અમેરિકા ખંડને અને દક્ષિણ અમેરિકા ખંડને કોણ અલગ કરે છે? તો અહીંયા જો તમને દેખાશે તો એક પનામા નહેર છે. શું છે? પનામા. તો અહીંયા પનામા આવેલી છે. તો પનામા છે એ પનામા ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને અલગ કરે. એનો મતલબ થયો શું? ઉત્તર અમેરિકા ખંડને અને દક્ષિણ અમેરિકા ખંડને અલગ કરતો તો કોણ કરે? પનામા. આફ્રિકા અને અમેરિકાને તો એટલાન્ટિક સાગર. પછી એશિયા અને આફ્રિકાને તો રાતો સમુદ્ર. એશિયા અને યુરોપને તો અલગ અલગ. કયા કયા? કમેન્ટમાં લખો. કમેન્ટમાં કઈ નહીં બોલવાનું છે, મનમાં શું બોલશો? તો ભાઈ કાળો સાગર, ભૂમધ્ય સાગર, પછી કહેવાય તો કાસ્પિયન સી, બરાબર, એ છે. ચલો એશિયા અને ઓસ્ટ્રેલિયાને તો કે ટિમોર છે, અરાફુરા છે, એ બધા સમુદ્ર અલગ કરે છે. તો શોર્ટમાં એને અલગ કરવાનું કામ કરે છે. હવે આપણે જવું છે જે કામનું છે આપણા માટે વધારે. એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. એ પ્રશ્નો ઉપર આપણે જઈએ. પૂછાય લાલ સાગર અને ભૂમધ્ય સાગરને જોડવા માટે કોનો ઉપયોગ થાય છે? કયો છે? સુએઝ નહેર. તો આવા બેઝિક પ્રશ્નો છે. હજી ચલો લઈએ ફરીથી હું તમને આપણે ચર્ચા કરીએ કે ભાઈ આ જે છે એ મેડિટેરિયન સી છે, અથવા સોરી ભૂમધ્ય રેખા છે. ભૂમધ્ય રેખાથી ઉપરની સાઈડમાં કયા આવે? તો કયા આવે? ઉત્તરી ગોળાર્ધના દેશો. નીચે કયા આવે? દક્ષિણી ગોળાર્ધના દેશો. ગ્રીનવિચથી આ બાજુમાં કયા? તો પૂર્વી. આ બાજુમાં કયા આવે? પશ્ચિમી. ઉત્તરી, દક્ષિણી, પૂર્વી અને પશ્ચિમી. ચલો ભારત અહીંયા છે તો ભારતને આપણે કયો દેશ કહેવાય? તો કયો દેશ કહેવાય? ઉત્તરી અને પૂર્વી ગોળાર્ધનો જે આપણે શરૂઆતમાં કર્યું. દેખો હવે જવું છે આપણે કે કર્કવૃત છે, મકરવૃત છે, એની ઉપર થોડી ચર્ચા કરતા જઈએ. એના પહેલા આપણે થોડું બેઝિક લઈએ, પાછળ જતા રહીએ આપણે. ચલો પૃથ્વી ઉપર એક ગ્લોબ દોરવામાં આવ્યો છે. પૃથ્વી ઉપર એક કાલ્પનિક ગ્લોબ દોરવામાં આવ્યો છે. સમજવું તો આપણે કાલ્પનિક ગ્લોબ અહીંયા દોરીએ. એના પહેલા મેં તમને એ પણ કીધું કે અહીંયા જે મધ્યમાંથી જે રેખા નીકળે છે એને કઈ રેખા કહેવાય? તો ભૂમધ્ય રેખા કહેવાય. એના 23.1 ઉપર જે દોરવામાં આવે એને કર્કવૃત કહેવાય. કયું વૃત્ત કહેવાય? કર્કવૃત. અને કયું વૃત્ત કહેવાય? વિષુવવૃત્ત.
અને દક્ષિણની સાઈડમાં 23 1/2 દોરવામાં આવે, જેને કઈ વૃત્ત કહેતા હોય છે? તો કે મકર વૃત્ત. ઓકે, અહીંયા 23 1/2, અહીંયા 0 ડિગ્રી, અહીંયા પણ 23 1/2, પણ આ ઉત્તરમાં સાઈડમાં આવશે, જ્યારે આ શું આવશે? દક્ષિણમાં સાઈડમાં આવશે. તો ચલો હવે પ્રશ્નો આપણે કેવા બને છે કે વિષુવવૃત્ત છે એ વિષુવવૃત્ત કેટલા ખંડમાંથી પસાર થાય? પહેલો પ્રશ્ન. વિષુવવૃત્ત કેટલા દેશોમાંથી પસાર થાય? બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન આવી રીતના પૂછાય, એશિયા ખંડમાંથી કેટલા દેશમાંથી પસાર થાય? યુરોપમાંથી કેટલા દેશમાંથી પસાર થાય? આફ્રિકામાંથી કેટલા દેશમાંથી પસાર થાય? આવા બેઝિક પ્રશ્નો પૂછાતા હોય છે. તો એ આપણે મેપ ઉપર જઈએ. કેના ઉપર જઈએ? મેપ ઉપર. અને મેપ ઉપર જઈશું તો થોડું વધારે ક્લિયર આવશે. ચલો, તો પહેલા આપણે મેપ ઉપર જઈએ. ચલો, એક લાઈન છે જેને આપણે ઇક્વેટર કહેતા હોય છે. શું કહેતા હોય છે? ઇક્વેટર. ઇક્વેટર એટલે ભૂમધ્ય રેખા. ચલો, આ ઇક્વેટર તમને દેખાતું હશે. ચલો હવે હજી આને આપણે શું કરીએ? થોડું ચલો, આ જે રેખા છે એ કઈ રેખા છે? તો કે ભૂમધ્ય રેખા છે. ચલો, ભૂમધ્ય રેખા છે નીકળી છે, એનો મતલબ કે સીધી લાઈન જઈ રહી છે. આનો મતલબ થયો કે પહેલા શરૂઆતમાં અથવા પ્રથમમાં કયો ખંડ આવ્યો? તો આ ખંડ આપણને બધાને ખબર છે કે આ ખંડ કયો છે? ઉપરની સાઈડમાં ઉત્તરી અમેરિકા છે. અહીંયા કયો ખંડ છે? તો કે દક્ષિણી અમેરિકા. કયો ખંડ છે? દક્ષિણી અમેરિકા. તો પ્રશ્ન પૂછાય કે પશ્ચિમથી પૂર્વ તરફ ગોઠવો. પશ્ચિમી દેશોથી પૂર્વી તરફ ગોઠવો. વિષુવવૃત્ત કયા કયા ખંડમાંથી પસાર થાય? તો પહેલો કયો ખંડ આવે? તો કયો ખંડ આવે? દક્ષિણી અમેરિકા. ચલો, દક્ષિણ અમેરિકાથી થોડા આપણે આગળ જઈએ તો મેં તમને શું કીધું છે? અહીંયા કયો દેશ, કયો ખંડ આવે? તો કે આફ્રિકા. આફ્રિકા બધામાં આવશે. તો ચલો, આ કયો ખંડ આવી ગયો? તો કયો ખંડ આવી ગયો? આફ્રિકા. તો ચલો, લખી દીધું છે મેં આફ્રિકા. ચલો, એનો મતલબ થયો વિષુવવૃત્ત છે પહેલા દક્ષિણ અમેરિકામાંથી નીકળશે, પછી આફ્રિકામાંથી નીકળશે, અને પછી આ બાજુમાંથી જે નીકળે છે તો આ બધો ભાગ કયો આવી ગયો? એશિયાનો. તો હવે નીકળે છે એશિયામાંથી. ક્યાંથી નીકળે છે? એશિયામાંથી. તો ચલો, એશિયામાંથી નીકાળ્યો. એનો મતલબ થયો કે 3 ખંડોમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. અને 3 ખંડો કયા? દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયા. ક્રમમાં ગોઠવો: દક્ષિણ અમેરિકા, આફ્રિકા, એશિયા. પછી પૂછાય પૂર્વથી પશ્ચિમમાં ગોઠવો: એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકા. જે રીતના પૂછાય આપણને ક્લિયર હોવા જોઈએ કે ખંડ કઈ જગ્યાએ આવેલા છે. ચલો, હવે અહીંયાથી કોઈ ખંડનો તો પ્રશ્ન પૂછાઈ ગયો, એટલે કે ક્લિયર થઈ ગયો, પણ હવે પૂછાય કયા દેશમાંથી પસાર થાય છે? તો ચલો, પહેલું જ વાત કરીએ, વિષુવવૃત્તની વાત કરીએ તો પહેલો જ દેશ અહીંયાથી માનો એક લાઈન નીકળે છે તો પહેલો જ દેશ આવે છે ઇક્વાડોર. કયો દેશ આવે છે? ઇક્વાડોર. ચલો, આ લાઈનને થોડી આપણે ક્લિયર કરી નાખીએ એટલે આપણે ફરીથી થોડું ક્લિયર થાય. ચલો, ખંડ 3 પતી ગયા. હવે પૂછાય કે દેશ કયા છે? તો દેખો, આ લાઈન જઈ રહી છે ઇક્વેટરની. એમાં દેખો પહેલો જ દેશ આવે છે, જે આવે છે કયો આવે છે? કયો આવે છે? તો ઇક્વાડોર. ચલો, પહેલો જ દેશ આવ્યો, કયો આવ્યો? તો કે ઇક્વાડોર. આપણને એક દેશ મળ્યો. પૂછાય પૂર્વથી પશ્ચિમમાં ગોઠવો. બધા પ્રશ્નો હું જે લાઈન લઉં છું ને એ પશ્ચિમથી પૂર્વ છે, પૂર્વથી પશ્ચિમ, બસ એ લાઈનમાં યાદ રાખવાનું છે. તો હું પશ્ચિમથી શરૂઆત કરું છું. કયો ખંડ આવશે? તો કે દક્ષિણ અમેરિકા. એમાં પણ પહેલો દેશ કયો? તો કે ઇક્વાડોર. ચલો, ઇક્વાડોરથી થોડું આગળ જઈએ. ઇક્વાડોરથી આગળ જઈએ તો દેખો, આ લાઈન તમને દેખાય છે કોલંબિયામાં જાય છે. ક્યાં જાય છે? કોલંબિયામાં. ચલો, કોલંબિયા પછી જાય છે ક્યાં આવે છે? તો કે બ્રાઝિલમાં. ચલો, એનો મતલબ થયો કે 1 આવ્યા, 2 આવ્યો અને કેટલા આવ્યા? 3. એનો મતલબ થયો કે ઉત્તર અમેરિકાના કેટલા દેશોમાંથી પસાર થાય છે? કેટલા દેશોમાંથી પસાર થાય છે? 3. કયા કયા 3 દેશો છે? તો કે ઇક્વાડોર છે, કોલંબિયા છે અને કયો છે? બ્રાઝિલ છે. ચલો, એના પછી આ બાજુમાં ખંડ આવતો રહ્યો તો મેં ચર્ચા કરી હતી કે કયો ખંડ છે? તો કયો છે? આફ્રિકા ખંડ છે. તો ચલો, આફ્રિકા ખંડમાં જતા રહીએ. ચલો, આ લાઈનને પકડી રાખી, લાઈન છોડવાની નહીં. ચલો, લાઈન પકડી. ચલો, પહેલો જ દેશ કયો આવશે? તો દેખો, અહીંયા ગેબોન આપેલો છે, પણ એક હજી દેશ છે. ઓકે, તો એ હજી દેશ છે, તો એ દેશ આપેલું છે નહીં. તો ચલો, ટોમો. શું નામ છે? સાઉ ટોમો. દેખો, અહીંયા સાઉ ટોમો આપેલો છે નહીં. ચલો, તો એક હજી દેશ છે જે અહીંયા સાઉ ટોમો છે. કયો દેશ છે? સાઉ ટોમો. સાઉ ટોમો પ્રિન્સિપ. સાઉ ટોમો પ્રિન્સિપ છે એ અહીંયા છે. તો સૌ પ્રથમ આફ્રિકામાં કયા દેશમાંથી નીકળે છે? તો કયા દેશમાંથી નીકળે છે? સાઉ ટોમ પ્રિન્સમાંથી નીકળે છે.
પ્રિન્સિપ પણ કહેતા હોય છે, પ્રિન્સિપમાંથી નીકળે છે. ચલો એના પછી બીજો દેશ આવે છે, કયો આવે છે? ગેબોન આવે છે. કયો દેશ આવે છે? ગેબોન. જો ગેબોન દેખાતો છે, અમુક દેશ છે ને અહીંયા અમુક મેપમાં આપેલા નહીં હોય, પણ અહીંયા જો સાઉ ટોમો છે, પછી કયો દેશ આવે છે? ગેબોન. તેનો મતલબ કે ગેબોન, ગેબોન બીજા નંબરમાં. પછી અહીંયા તમને કોંગો દેખાશે. કયો દેખાશે? કોંગો. અને બીજો દેખાશે ડેમોક્રેટિક રિપબ્લિકન ઓફ કોંગો. એટલે કોંગોના બે દેશ, એક કોંગો અને એક ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો. એનો મતલબ કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો ત્રીજા નંબરનો, અને કોંગો કયા નંબરનો થયો? ચોથા નંબરનો. ચલો 4 દેશો થયા. હજી દેખો લાઈન ને છોડવાની નથી. 5મા નંબરમાં દેખો લાઈન બનશે અહીંયા યુગાન્ડામાં બનશે. ક્યાં બનશે? યુગાન્ડામાં. તો 5મા નંબરનો દેશ કયો બન્યો? યુગાન્ડા. 6થા નંબરમાં આવે છે કેન્યા. 7મા નંબરમાં આવે છે સોમાલિયા. કયો આવે છે? સોમાલિયા. એનો મતલબ થયો કે આફ્રિકાના કેટલા દેશોમાંથી નીકળે છે? 7 દેશોમાંથી નીકળે છે. કેટલા દેશોમાંથી? 7 દેશોમાંથી. શું નીકળે? તો કે વિષુવવૃત્ત નીકળે. કેટલા દેશોમાંથી? ઉત્તર અમેરિકા, સોરી દક્ષિણ અમેરિકાના તો 3 દેશો, આફ્રિકાના 7. ચલો હવે પૂછે એશિયા. ચલો એશિયામાં જતા રહીએ. એશિયાની ચોખ્ખી સીધી લાઈન છે. પહેલો જ આવ્યો માલદીવ્સ. માલદીવ્સ એશિયા કે આફ્રિકા? તો એશિયા. ચલો માલદીવ્સ આવ્યો એશિયામાં. ચલો એશિયાનો પહેલો દેશ. ચલો માલદીવ્સ થી સીધી લાઈન જાય છે. અહીંયા બધા ટાપુ આવે છે અને એ ટાપુ દેખાય છે ઇન્ડોનેશિયા. ચલો નંબર 2 આવી ગયો ઇન્ડોનેશિયા. અને આ જે જાય છે, જે આગળ અહીંયા એક દેશ આવે છે જેને કિરીબાતી કહેવાય છે. ચલો આ બાજુમાં આવ્યું છે. ચલો આ બાજુમાં આપેલો છે, પણ અહીંયા પણ કહેતા હોય છે કિરીબાતી. શું હોય છે? કિરીબાતી. તો અહીંયા આપેલો છે કિરીબાતી. મેં તમને કીધું ને અડધો ભાગ આમ આખો મિક્સ થયેલો છે, તો ઓલી બાજુમાં લખેલું છે, પણ એક હજી દેશ આવશે. કયો આવશે? તો કે કિરીબાતી. કિરીબાતી છે ને ઘણી વખત ઓસ્ટ્રેલિયાના ઓસેનિયા ટાપુ હોય છે એના અંદર પણ લેતા હોય છે, પણ કિરીબાતી છે આપણે એશિયામાં ગણતા હોય છે. ચલો તો એનો મતલબ થયો કે કેટલા થયા? 1 2 અને 3. તો હવે દેખો ટોટલ થયા 3 કયા? અમેરિકાના. એટલે કયા અમેરિકાના? દક્ષિણ અમેરિકાના. ચલો 7 કેટલા થયા? તો કે 7 આફ્રિકાના. અને 3 કેટલા થયા? તો કે એશિયાના. એનો મતલબ થયો કે વિષુવવૃત્ત છે એ કેટલા દેશોમાંથી પસાર થાય? તો કેટલા દેશોમાંથી પસાર થાય? 13 દેશોમાંથી પસાર થાય. હવે એનાથી પણ એક મહત્વનો પ્રશ્ન, આ જે છે જો તમને અહીંયા દેખાતો છે તો માલદીવ્સના ટાપુઓ છે, ને આ જે લાઈન નીકળી રહી છે વિષુવવૃત્ત, એ માલદીવ્સ છે, એશિયામાં ઇન્ડોનેશિયા છે અને કિરીબાતી છે. એમાં જે ઇન્ડોનેશિયા છે તો અહીંયા તો ભૂમિ ભાગ છે, અહીંયા ભૂમિ ભાગમાંથી નીકળે છે, પણ જ્યારે માલદીવ્સ ને કિરીબાતી આવે છે તો એ પાણીમાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? પાણીમાંથી નીકળે છે અથવા સમુદ્રમાંથી નીકળે છે. એનો મતલબ થયો કે વિષુવવૃત્ત છે, બે એવા દેશ છે માલદીવ્સ અને કિરીબાતી છે, ત્યાં પાણીમાંથી નીકળે છે, ત્યાં જળમાંથી નીકળે છે, એ ભૂમિમાંથી નીકળતું છે નહીં. તો એશિયાનો એકમાત્ર એવો દેશ જેમાંથી વિષુવવૃત્ત જમીનમાંથી પસાર થાય છે, જમીન એટલે કે લેન્ડ ઉપરથી પસાર થાય છે, તો એ દેશ કયો આવશે? કયો આવશે? ઇન્ડોનેશિયા આવશે. ક્લિયર થાય છે? તો આ થઈ ગયું આપણું ભૂમધ્ય સાગર ઉપર આવેલા ખંડ અને દેશ. ભૂમધ્ય સાગર ની સોરી ભૂમધ્ય રેખા અથવા તો કહેવાય વિષુવવૃત્ત ઉપર આવેલા દેશ અથવા કહીએ તો કે ખંડ છે. ચલો એના અંદર હજી થોડું આપણે આગળ જઈએ. ચલો ક્લિયર કર્યા થયા છે. ચલો દક્ષિણ અમેરિકામાં 3 દેશો હતા કે હતા ઇક્વેડોર, કોલંબિયા અને બ્રાઝિલ. ચલો આફ્રિકામાં સાઉ ટોમ પ્રિન્સિપ, ઓલામાં નહોતું, ચર્ચા કરી. ચલો બીજું ગેબોન, ત્રીજું ડેમોક્રેટિક કોંગો, પછી કોંગો, પછી યુગાન્ડા, કેન્યા, સોમાલિયા. ચલો 1 2 3 4 5 6 7. ચલો 7 થયા. ચલો 3 થયા. ચલો આના કેટલા થયા? 3. માલદીવ્સ, ઇન્ડોનેશિયા અને કિરીબાતી કેટલા થયા? 3. આમાંથી અહીંયાથી શું નીકળે છે? જમીનમાંથી. જ્યારે આ બંનેમાં ક્યાંથી નીકળે છે? સમુદ્રમાંથી નીકળે છે. તો ટોટલ 13 દેશો થયા જે વિષુવવૃત્ત ઉપર આવેલા છે. ચલો એનાથી થોડું આપણે આગળ જવું છે. ઘણી વખત અહીંયાથી પણ બેઝિક પ્રશ્ન પૂછાય છે કે ભાઈ વિષુવવૃત્ત છે તો વિષુવવૃત્તને કઈ નદી છે જે 2 વખત ઓળંગે છે? આવા કંઈક પ્રશ્નો આવે. ચલો તો એક આપણે નદી લેવી છે જેને કહેતા હોય છે કોંગો નદી. કઈ નદી કહેતા હોય છે? કોંગો નદી. કોંગો નદી છે, એ કોંગો નદી છે એ વિષુવવૃત્તને 2 વખત ઓળંગે છે. કેટલી વખત ઓળંગે છે? 2 વખત. દેખો કઈ રીતના છે, તો પહેલા તો એક દેખીએ કે કોંગો નદી છે, આ કોંગો નદીનું ઉદ્ગમ સ્થાન છે. કોંગો નદી છે, એ કોંગો નદી જો તમે આ રીતના દેખતા હશો તો કોંગો નદી પહેલા ઉત્તરની સાઈડમાં જાય છે, પછી ટર્ન મારી અને પશ્ચિમ દક્ષિણ સાઈડ જઈ અને કહેવાય તો એંગોલામાં જઈને કે શોર્ટમાં કહે તો દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં જાય છે. એનો મતલબ પ્રશ્ન કયો પૂછાય? પ્રશ્ન એવો કોઈ પૂછાઈ શકે કે ભાઈ કોંગો નદી છે પોતાનું પાણી, પોતાનું જળ છે અથવા કઈ જગ્યાએ એમનો મુહાનો આવેલો છે? ક્યાં આવેલો છે? સાઉથ એટલાન્ટિક ઓશન એટલે કે દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં પોતાનું જળ નાખે છે. હવે આના માટે યાદ રાખજો કે અહીંયા જો આમાં એક બીજો મેપ હોય તો ચલો કઈ છે નહીં, પણ યાદ રાખજો અહીંયાથી એક વૃત્ત નીકળે છે જેને વિષુવવૃત્ત કહેતા હોઈએ છીએ.
ચલો કઈ વાંધો છે નહીં. અહીંયા આપણે ગેબોન માંથી નીકળે છે ને, ગેબોન છે આ ગેબોન, ગેબોનમાં ડેમોક્રેટિક રિપબ્લિક છે કહેતા હોય છે કે આ રીતનું યુગાન્ડામાંથી નીકળતું હોય છે. તો આ જે છે આપણું સમજવા પૂરતું કયું છે તો કે વિષુવવૃત્ત છે. કયું છે? વિષુવવૃત્ત છે. વિષુવવૃત્ત છે. વિષુવવૃત્તને પહેલા તો પસાર કરે છે. પસાર થઈ અને દેખો અહીંયા પાછું એક વખત અહીંયા પસાર, એક વખત અહીંયા પસાર કર્યું, એક વખત અહીંયા પસાર કર્યું. એનો મતલબ થયો કે વિષુવવૃત્તને કેટલી વખત પસાર કરે છે? તો કેટલી વખત પસાર કરે છે? તો કે 2 વખત પસાર કરે છે. વિષુવવૃત્તને 2 વખત પસાર કરનાર, વિષુવવૃત્તને 2 વખત પસાર કરનાર, વિષુવવૃત્તને 2 વખત પસાર કરનાર કઈ નદી છે? કઈ નદી છે? કોંગો નદી છે. કઈ નદી છે? કોંગો નદી છે. ચલો તો એનાથી થોડું આગળ જઈએ જી. આ કોંગો નદી છે. આ કોંગો નદીના બેસિન ઉપર એક કહેવાય કે આદિવાસી જાતના લોકો રહે છે. ઓકે, ને એ જાતના લોકો છે જેને કહેવામાં આવે છે પિગ્મી. પ્રશ્ન એવો પણ પૂછાય, પિગ્મી જાતિના લોકો છે એ કઈ નદી કિનારે રહે છે? તો કઈ નદી કિનારે, તો કઈ નદીના બેસિનના નીચે રહે છે? તો કઈ આવશે? કોંગો નદી. આ જે છે ને જાત છે, આ તો આ આદિવાસી લોકો છે, એની ખાસિયત છે. વિશ્વમાં સૌથી નાની હાઈટના, તો કે સૌથી નીચા માણસો છે, નીચી હાઈટ વાળા છે, એ કઈ જાતિના છે? પિગ્મી છે. પૂછાય વિશ્વના સૌથી ઠીંગણા કહી શકાય આપણે, કે ઠીંગણા, તો ઠીંગણા માણસો હોય તો એ કયા દેશના છે? પિગ્મી. દેખો તમે એક અંગ્રેજ દેખાતો હશે તમને, ને આ ભાઈની હાઈટ છે ને આટલી છે, આમની સરેરાશ હાઈટ આટલી હશે, આ લગભગ સૌથી ઊંચો માણસ હશે એવું કહી શકાય. તો પિગ્મી છે એમની હાઈટ ખૂબ નાની હોય છે. અને પિગ્મી છે ને એમના ઘર માટે વિખ્યાત છે. એમના ઘર છે ને એ ઝાડ ઉપર બનાવતા હોય છે, ને એ ઘરને આપણે મોંગુલસના નામથી ઓળખીએ છીએ. કયા નામથી ઓળખીએ છીએ? મોંગુલસ. તમે જો થોડા સમય પહેલા એક મૂવી આવી હતી કંતારા, કંતારામાં ઓલા ભાઈ ઘર ઉપર કે ઝાડ ઉપર એક ઘર બનાવ્યું છે, તો બસ એ ઘર છે, એવા ઘર જે બનાવવાને મોંગુલસ કહેવામાં આવે. શું કહેવાય? મોંગુલસ. અને પૂછા મોંગુલસ કોની વિશેષતા છે? તો કે પિગ્મી જાતોની વિશેષતા છે. ચલો તો આ આપણે વિષુવવૃત્તની ચર્ચા કરી. કોની ચર્ચા કરી? વિષુવવૃત્તની. હવે જવું છે આપણે કર્કવૃત્ત ઉપર. ચલો તો વિષુવવૃત્તની આપણે ચર્ચા કરીએ કે વિષુવવૃત્ત ઉપર કયા કયા દેશો છે એ ચર્ચા કરી. હવે આપણે એનાથી ઉપર જવું છે ટોપિક ઓફ કેન્સર, એટલે કે કયું કહેવામાં આવે? કર્કવૃત્ત. કયું આવશે? કર્કવૃત્ત. ચલો કર્કવૃત્તની લાઈન આપણે દેખો આખી લાઈન જઈ રહી છે, આ આખી લાઈન કર્કવૃત્તની જાય છે. ચલો તો એનો મતલબ તો પહેલા તો ખંડ લઈ લઈએ, કયા ખંડમાંથી નીકળે? ચલો તો કર્કવૃત્ત છે, કયા ખંડમાંથી નીકળે? તો આ કયો ખંડ આવશે? ઉત્તર અમેરિકા. તો ચલો લખી દઈએ ઉત્તર અમેરિકા. ચલો અહીંયા કયો ખંડ આવશે? સોરી અહીંયા કયો ખંડ આવશે? તો કયો ખંડ આવશે? આફ્રિકા. કયો ખંડ આવશે? આફ્રિકા. આફ્રિકા 3 માં લખી લેવાનું છે. ચલો ઇન્ડિયા આવ્યું. ઇન્ડિયા આવ્યું એટલે કયું આવી ગયું? એશિયા. કેમ કે આપણે ઘણીવાર બોલતા હોય છે ગુજરાતના કયા જિલ્લાઓમાંથી કર્કવૃત્ત પસાર થાય, એનો મતલબ કર્કવૃત્ત આપણા બાજુમાં આવે છે, એટલે એનો મતલબ થયો કે એશિયામાં આવે. ચલો તો એનો મતલબ થયો કે 3 ખંડ આવી ગયા. 3 ખંડો કયા કયા આવ્યા? તો એક આવ્યો ઉત્તર અમેરિકા, એક આવ્યો આફ્રિકા, અને ત્રીજો કયો ખંડ આવ્યો? તો કે કયો ખંડ આવ્યો? એશિયા. ચલો વિષુવવૃત્ત કયા ખંડમાંથી પસાર થતું હતું? તો કે અહીંયા ખાલી ચેન્જ કરવાનું છે. કયો છે? તો કે દક્ષિણ અમેરિકા, પછી આફ્રિકા, અને પછી કયો હતો? એશિયા. પણ કર્કવૃત્ત આવે તો ઉપરની સાઈડમાં જાય છે, તો ઉપરની સાઈડમાં ઉત્તર અમેરિકા, બસ આટલું ચેન્જ થાય છે. ઉત્તર અમેરિકા આવે છે, પછી આફ્રિકા આવે છે, પછી કયું આવે છે? એશિયા આવે છે. ચલો હવે પૂછાય કયા કયા દેશમાંથી પસાર થાય છે? પૂછાય કયા કયા દેશમાંથી પસાર થાય છે, તો એ આપણે દેશના નામ લઈ લઈએ. એ દેશના નામ આપણને કામ આવશે કે પૂર્વથી પશ્ચિમ ગોઠવો, પશ્ચિમથી પૂર્વ ગોઠવો, એશિયાના કયા દેશો છે, આફ્રિકાના કયા દેશો છે એ ચેક કરીએ. ચલો તો પહેલી લાઈન દોરીએ કેન્સરની, તો પહેલી જ આવે છે મેક્સિકો. એટલે પહેલો દેશ કયો આવશે? મેક્સિકો. જો તમે દેખતા તો મેક્સિકો છે ને, મેક્સિકોની ઉપરની સાઈડમાં યુએસએ આવેલું છે, એનાથી ઉપર જઈએ તો કેનેડા આવેલું છે, કેનેડાથી જો તમે આ સાઈડમાં જાઓ તો અલાસ્કા લખેલું છે, કૌંસમાં લખેલું છે યુએસએ. હવે વિચાર કરો, આ જે અલાસ્કા છે, આમ જઈએ, આ બાજુમાં જઈએ, એનો મતલબ આ બાજુમાં જઈએ એટલે ક્યાં આવી જશું? આપણે આ બાજુમાં આવી જઈશું. એનો મતલબ કે પૃથ્વી ગોળ છે. તો હવે મારે જો મેપમાં બતાવવું છે તો અહીંયા જે ભાગ છે ને, આ ભાગથી થોડું આગળ જઈએ તો અહીંયા અલાસ્કા કહી શકાય. આ બાજુમાં પૂર્વની સાઈડમાં અલાસ્કા કહેવાય. ને એ અલાસ્કા પહેલા રશિયાનો ભાગ હતો. કોનો ભાગ હતો? રશિયાનો. પરંતુ રશિયાએ અમેરિકાને શું આપી દીધો? વેચી માર્યો. ખૂબ ઓછી કિંમતે વેચી માર્યો હતો, કેમ કે એ સમયે પરિસ્થિતિ એવી હતી. રશિયાએ કેમ વેચી માર્યો છે એ આપણે ચર્ચા છે નહીં, પણ રશિયાએ અમેરિકાને અથવા કે યુએસને એ આખો અલાસ્કાનો પ્રદેશ શું નાખ્યો છે? વેચી નાખ્યો છે. તો આ બધા પ્રદેશો છે.
યાદ પણ રહેશે. देखो અલાસ્કા છે, કેનેડા છે, એના નીચે યુએસએ છે, યુએસએ થી નીચે આ બાજુમાં આવીએ તો કયો દેશ છે? મેક્સિકો. મેક્સિકો જેમ કે આપણે ભારતમાં છે બાંગ્લાદેશીઓ ખૂબ ઘૂસણપેરી કરે એવી રીતના મેક્સિકોમાં છે એ અમેરિકામાં મેક્સિકો વાળા ઘૂસણપેરી ખૂબ કરે. સોરી, મેક્સિકોના લોકો છે અમેરિકામાં ઘૂસણપેરી કરે. એના માટે મેક્સિકોને અહીંયા દિવાલ પણ બનાવેલી છે. કહેતા હોય છે દિવાલ બનાવેલી છે, એના માટે બનાવેલી છે. કેમ કે યુએસએ છે એ કહેવાય કે ડેવલપ કન્ટ્રી છે, મેક્સિકો છે એટલું ડેવલપ છે નહીં. એટલે ત્યાંના લોકો ગમે તે કરી અને યુએસમાં જઈને નોકરી મેળવે, યુએસમાં જઈને સારી રીતના સેટ થઈ જાય એના માટે કરીને એક ઘૂસણપેરી કરે છે. ઓકે, જેમ કે આપણે બાંગ્લાદેશ વાળા શું છે, બિચારો ગરીબ દેશ છે બાંગ્લાદેશ, તો બાંગ્લાદેશના માણસો ઇન્ડિયામાં આવી અને રોજગારી ધંધા માટે કરી અને એક ઘૂસણપેરી કરતા હોય છે. ચલો ફરીથી જતા રહીએ. આપણે કામ છે નહીં, આપણે અહીંયા આવતા રહીએ કેન્સરમાં, કર્કવૃતમાં. ચલો, પહેલો કયો દેશ આવ્યો? મેક્સિકો. મેક્સિકો પછી આવે છે અહીંયા બહમાસ. કયો આવે છે? બહમાસ. તો ચલો, એક મેક્સિકો માંથી નીકળે છે અને બીજી ક્યાં નીકળે છે? તો કે બહમાસ માંથી નીકળે છે. એનો મતલબ થયો કે ઉત્તર અમેરિકા છે, ઉત્તર અમેરિકા ખંડ છે, એમાંથી બે જગ્યાથી નીકળે છે. એક કયો છે? મેક્સિકો, અને બીજો કયો છે? બહમાસ છે. ચલો, એના પછી કયો ખંડ આવી ગયો? તો કયો ખંડ આવી ગયો? આફ્રિકા. ચલો, આફ્રિકા ખંડમાં જતા રહી સીધા. ચલો, પહેલો જ ખંડમાં પહેલો જ આવશે વેસ્ટર્ન સહારા. કયો આવશે? વેસ્ટર્ન સહારામાંથી નીકળે છે. પછી જો તમને લાઈન દેખાતી છે કે મોર્ટિનિયા. ચલો, વેસ્ટર્ન સહારા એક, બીજો મોર્ટિનિયા બે. પછી અહીંયા દેખો દેશ છે માલી. કયો દેશ છે? માલી નંબર 3. ચોથો છે અલ્જીરિયા નંબર 4. પછી પાંચમો છે નાઇજર. નાઇજરમાં થોડું વડે છે બરાબર, તો નાઇજર છે 5. છઠ્ઠો કયો છે? લીબિયા. અને સાતમો કયો છે? તો કે ઇજિપ્ત છે. કયો છે? ઇજિપ્ત છે. તો એનો મતલબ કે આફ્રિકાના કેટલા દેશો થયા? કેટલા દેશો થયા? 7 દેશો થયા. કેટલા દેશો થયા? 7 દેશો થયા. હવે એના પછી અહીંયા માનો એક સમુદ્ર દેખાતો હશે જેને આપણે કહેતા હોય છે રેડ સી, અથવા કહેતા હોય છે રાતો સમુદ્ર. અને આપણે શરૂઆત જ અહીંયાથી કરી કે રાતો સમુદ્રની પૂર્વની સાઈડમાં એશિયા, રાતો સમુદ્રની પશ્ચિમની સાઈડમાં કયો છે? આફ્રિકા છે. તો ચલો, હવે રાતો સમુદ્ર આવી ગયો તો એનો મતલબ એની આ બાજુમાં કયો ખંડ હશે? એશિયા. ચલો, તો એશિયા ખંડનો પહેલો જ દેશ એશિયા ખંડનો પહેલો જ દેશ જ્યાંથી કર્કવૃત પસાર થાય છે એ દેશ કયો છે? તો કે કયો છે? સાઉદી અરેબિયા નંબર 1. ચલો, સાઉદી અરેબિયા થી થોડા તમે મેપમાં જાઓ તો તમને યુએઈ દેખાશે. યુએઈ પછી ઓમાન દેખાશે, તેનો નંબર 2, અને ઓમાનનો નંબર શું આપી દીધો? 3. એનો મતલબ કે 3 દેશો થયા. ચલો, એનાથી આગળ ગયા તો આપણો મહાન દેશ ભારત. કયો નંબર? ભારત. ચલો, નંબર કયો આપી દીધો? 4. ભારત થી પછી જઈશું એક દેશ બાંગ્લાદેશ 5. પછી બાંગ્લાદેશ થી આગળ જઈશું મ્યાનમાર 6. મ્યાનમાર થી આગળ જઈશું તો ચાઇના 7. અને એનાથી આગળ જઈશું તો તાઇવાન. કયો આવશે? 8. એનો મતલબ થયો કે એશિયાના કેટલા દેશોમાંથી? 8 દેશોમાંથી. આફ્રિકાના કેટલા દેશોમાંથી? 7 દેશોમાંથી. અને ઉત્તર અમેરિકાના કેટલા દેશોમાંથી? તો કે 2 દેશોમાંથી. આ શું નીકળે છે? કર્કવૃત નીકળે છે. ચલો, દેખી લે, કન્ફર્મ કરી લે છે કે નહીં. ચલો, ઉત્તર અમેરિકા છે, 2 દેશો આવે. હા, આવે મેક્સિકો અને કયો આવ્યો? બહમાસ. ચલો, આફ્રિકાના વેસ્ટર્ન સહારા આવ્યું. માર્ટિનિયા, માલી, અલ્જીરિયા, નાઇજર, લીબિયા અને ઇજિપ્ત. ચલો, 7 દેશો થઈ ગયા. ચલો, એશિયામાં સૌપ્રથમ પ્રશ્ન એવો પૂછે, કર્કવૃત એશિયામાં જ્યારે પશ્ચિમથી પૂર્વ તરફ આવીએ તો એશિયામાં સૌપ્રથમ કયા દેશમાં પસાર થાય? તો કયો દેશ આવે? સાઉદી અરેબિયા. જ્યારે છેલ્લો કયો દેશ આવે? તાઇવાન. આવી રીતના પ્રશ્ન પૂછાય. જેને એક્ઝામ ટફ કરવી છે ગમે તે રીતના પ્રશ્ન પૂછાય. મેપિંગમાં એટલા મજબૂત થઈ જઈએ કે ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાય, કઈ વાંધો આવે નહીં. ચલો, પછી આવ્યું યુએઈ, હા આવ્યું. ઓમાન આવ્યું, ઇન્ડિયા આવ્યું, બાંગ્લાદેશ આવ્યું, મ્યાનમાર આવ્યું, ચાઇના આવ્યું, અને કયું આવ્યું? તાઇવાન. એનો મતલબ થયો કે 2 + 7 + 8 બરાબર કેટલા થયા? તો કેટલા થયા? 17. અમુક જગ્યા 16 લખે છે, પણ 16 ક્યારે લખે છે? કે જ્યારે એ વેસ્ટર્ન સહારા ગણતા છે નહીં, પણ એ પણ એક દેશ છે. ક્લિયર રાખવાનું છે આટલું. ચલો, એનાથી થોડું આગળ જઈએ કે ભાઈ કર્કવૃત છે, તો કર્કવૃત જેમ કે ઓલામાં આપણે નદી દેખી હતી, તો કર્કવૃતમાં ચલો નદી દેખી લઈએ. જે નદી છે નાઇલ નદી. કઈ નદી છે? નાઇલ. વિશ્વની સૌથી લાંબી નદી. વિશ્વની સૌથી લાંબી નદી છે. અને આ લાંબી નદીનું ઉદ્ગમ સ્થળ ક્યાં છે? તો યાદ રાખજો, વિક્ટોરિયા ઝીલ. વિક્ટોરિયા જે તળાવ છે એ વિક્ટોરિયા ઝીલમાંથી આ નદીનું શું થાય છે? ઉદ્ગમ સ્થળ થાય છે. પૂછાય, નાઇલ નદી કહેતા હોય છે, નીલ નદી કહેતા હોય છે, એનું ઉદ્ગમ સ્થળ ક્યાં છે? તો કે વિક્ટોરિયા ઝીલ છે. વિક્ટોરિયા ઝીલ છે ને એ યુગાન્ડા અને કે તંજાનિયા
બંને બાજુમાં આવેલી છે, પણ આપણે જે નીકળે છે એ યુગાન્ડામાંથી નીકળે છે. તો ચલો યુગાન્ડામાંથી આપણે એક નદી નીકાળીએ છીએ જેને નાઇલ નદી નથી કહેતા. એને શું કહેતા હોય છે? તો એને કહેતા હોય છે વ્હાઇટ નાઇલ. શું કહેતા હોય છે? વ્હાઇટ નાઇલ અથવા કહેતા હોય છે સફેદ નાઇલ. તો જે નદી વિક્ટોરિયા જેલમાંથી નીકળે છે અને સફેદ નાઇલ કહેવામાં આવે છે. એ જે સફેદ નાઇલ છે જ્યારે આગળ જતી હોય છે ત્યાંથી એક ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશમાંથી લેક તાનામાંથી એક નદી નીકળે છે જેને કહેતા હોય છે બ્લુ નાઇલ. શું કહેતા હોય છે? બ્લુ નાઇલ. હવે આ બ્લુ નાઇલ અને વ્હાઇટ નાઇલ છે એ સુદાનની રાજધાની ખાર્તુમ જોડે બંને ભેગી મળે છે અને અહીંયાથી એને નાઇલ નદી કહેવામાં છે. પેલા નીલ નદી કહેતા હોય છે, નાઇલ નદી કહેતા હોય છે, પણ એ યાદ રાખજો પ્યોર નામ એનું છે વ્હાઇટ નાઇલ અને બ્લુ નાઇલ બંને ભેગી થાય પછી એને નાઇલ નદી આપવામાં આવે છે. અને એ નાઇલ નદી છે એ નાઇલ નદી આ રીતના પસાર થઈ અને ક્યાં પડે છે? તો કે ભૂમધ્ય સાગરમાં. ક્યાં પડે છે? ભૂમધ્ય સાગરમાં. તો યાદ રાખજો નાઇલ નદી છે એનું મુહાનું ક્યાં આવેલું છે? તો કે ભૂમધ્ય સાગરમાં આવેલું છે. હવે આ જે નાઇલ નદી છે એ વિષુવવૃત્તને કર્કવૃત્ત અને વિષુવવૃત્ત બંનેને ઓળંગે છે. દેખો સમજીએ. પહેલા આપણે એક નદી લીધી. કઈ નદી લીધી? કોંગો. તો કોંગો છે વિષુવવૃત્તને 2 વખત ઓળંગનારી છે, પણ અહીંયા 2 વખત ઓળંગનારીની વાત નથી કરી રહ્યા. આપણે નાઇલ નદીમાં યાદ રાખવાનું છે કે માનો આ જે છે આર્યા છે વિષુવવૃત્ત છે. કયું છે? વિષુવવૃત્ત છે. ચલો વિષુવવૃત્ત છે તો અહીંયા છે આપણી લેક આવેલી છે અને અહીંયાથી આપણી એક નદી નીકળી છે જેને આપણે કઈ નાઇલ કહેતા હોય છે? વ્હાઇટ નાઇલ કહેતા હોય છે. એનો મતલબ કે નદી છે એ વિષુવવૃત્તમાંથી નીકળી. ક્યાંથી નીકળી? વિષુવવૃત્તમાંથી નીકળી અને એટલી લાંબી થાય છે. અહીંયાથી બ્લુ નાઇલ આવે છે. બધી નદી એટલી લાંબી થાય છે તો અહીંયાથી એક વૃત્ત નીકળે છે જેને કર્કવૃત્ત કહેતા હોય છે. કયું વૃત્ત કહેવાય? કર્કવૃત્ત. અને કર્કવૃત્તને પસાર કરી અને ભૂમધ્ય સાગરમાં પસાર થાય છે. એનો મતલબ થયો આપણી નાઇલ નદી વિષુવવૃત્તથી શરૂઆત થાય છે, કર્કવૃત્તને પસાર કરી અને પછી ભૂમધ્ય સાગરમાં પોતાનું જળ નાખે છે, પોતાનું પાણી નાખે છે. તો 2 નદી, કોંગો નદી વિષુવવૃત્તને 2 વખત ઓળંગે, નાઇલ નદી છે કર્કવૃત્ત અને વિષુવવૃત્ત બંનેને પસાર કરે છે. આવી એક નદી છે કર્કવૃત્ત માટે આપણે મહી નદી યાદ કરતા હોય છે. તો મહી નદી પણ કર્કવૃત્તને 2 વખત ઓળંગે છે. દેખો 3 પ્રશ્નો 3 નદી. પેલું કર્કવૃત્તને 2 વખત ઓળંગનારી માહી, કર્કવૃત્ત અને વિષુવવૃત્તને બંનેને ઓળંગનારી તો નાઇલ, અને પૂછાય વિષુવવૃત્તને 2 વખત ઓળંગનારી તો કઈ નદી આવે? કોંગો નદી આવે. ચલો તો એનાથી થોડું આગળ જતા રહીએ આપણે. હવે જવું છે આપણે વિષુવવૃત્ત જોયું છે, કર્કવૃત્ત જોયું છે. હવે જઈએ છીએ આપણે મકરવૃત્ત ઉપર. ચલો તો નીચેમાં જઈએ મકરવૃત્ત, ટ્રોપિક ઓફ કેપ્રિકોન. ચલો મકરવૃત્ત છે આ રીતના લાઈન નીકળે છે મકરવૃત્તની. ચલો એનો મતલબ થયો મકરવૃત્ત કેટલા ખંડમાંથી હશે? તો એક આવશે દક્ષિણી અમેરિકા. ચલો આ બાજુમાં કયો દેશ છે, કયો ખંડ છે? તો કે આફ્રિકા. અને આ બાજુમાં કયો ખંડ છે? તો કે ઓસ્ટ્રેલિયા. કયો ખંડ છે? ઓસ્ટ્રેલિયા. એનો મતલબ થયો કે ભાઈ મકરવૃત્ત છે કેટલા ખંડમાંથી પસાર થાય? 3. કયા ખંડ? દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા. ચલો હવે દેખવાનું શું છે? દેશના નામ. કયા દેશ છે? ચલો દેખી લઈએ દેશના નામો. ચલો દેશના નામો ચેક કરીએ. ચલો દેશમાં પહેલી તો વાત કરીએ, શરૂઆત થાય છે ચીલીથી. કયો દેશ છે? તો કે ચીલી. અહીંયા જો તમને ચીલી દેશ દેખાતો હશે, ઓકી જેવો દેશ દેખાય છે ને, તો કયો દેશ છે? ચીલી. ચલો ચીલીથી થોડી લાઈન આગળ જઈએ તો અર્જેન્ટિના આવે છે. કયું આવે છે? આ બાજુમાં અર્જેન્ટિના. ચલો અર્જેન્ટિનામાં છે. પછી થોડું આગળ જઈએ તો પરાગ્વે આવે છે. કયું આવે છે? પરાગ્વે. અને પરાગ્વેથી આગળ જઈએ તો બ્રાઝિલ છે. કયો છે? બ્રાઝિલ. ચલો એક ચીલી, બીજું અર્જેન્ટિના, ત્રીજું પરાગ્વે અને ચોથું કયું છે? બ્રાઝિલ. એનો મતલબ થયો બ્રાઝિલ માટે આપણે એક વસ્તુ બીજી યાદ રાખીશું. એક એના ઉપરથી એક આપણે નીકળ્યું હતું વિષુવવૃત્ત. તો વિષુવવૃત્ત ઉપર બ્રાઝિલ આવેલું છે, એટલે કે વિષુવવૃત્ત બ્રાઝિલમાંથી નીકળે છે અને મકરવૃત્ત પણ નીકળે છે. તો એનો મતલબ એક લાઈન આપણે યાદ રાખવાનું છે કે બ્રાઝિલ દેશ એવો છે જેના અંદરથી 2 વૃત્ત નીકળે છે. એક કયો વૃત્ત નીકળે છે? તો કે વિષુવવૃત્ત. અને બીજો કયો વૃત્ત નીકળે છે? તો કે મકરવૃત્ત. પૂછાય વિષુવવૃત્ત અને મકરવૃત્ત બંને પસાર થતો હોય એવો દેશ કયો? બ્રાઝિલ. વિષુવવૃત્ત, મકરવૃત્ત અને કર્કવૃત્ત ત્રણે પસાર થતા હોય એવો ખંડ પૂછાય તો કયો લખશો? આફ્રિકા ખંડ. પણ દેશ પૂછાય તો કયો લખશો? 2 માં?
તો બ્રાઝિલ લખીશું. ચલો એનાથી આગળ જતા રહીએ તો એનો મતલબ હવે આપણને મળ્યો કયો? આફ્રિકા. ચલો આફ્રિકામાં શરૂઆતમાં એક દેશ દેખાય છે જેનું નામ છે નામીબિયા, જે અત્યારે આપણે ત્યાંથી ચિત્તા લાવે છે નામીબિયા. નામીબિયાથી આગળ જઈએ તો આફ્રિકા આવે છે, સાઉથ આફ્રિકા. પછી તમને દેખાશે દેખો 1 નંબર નામીબિયા, 2 નંબર આફ્રિકા, 3 નંબર છે બોત્સવાના, 4 નંબર છે મોઝામ્બિક અને 5 નંબર છે મડાગાસ્કર. એનો મતલબ થયો કે આફ્રિકાના કેટલા દેશોમાંથી પસાર થાય? તો કેટલા દેશોમાંથી પસાર થાય? 5 દેશોમાંથી પસાર થાય. ચલો એનાથી આગળ જતા રહીએ તો હવે તો શું ચાલુ થઈ ગયો? ખંડ. અને એ કયો ખંડ? ઓસ્ટ્રેલિયા. એનો મતલબ કે ઓસ્ટ્રેલિયામાંથી પસાર થાય છે. તો આ થઈ ગઈ આપણું મકરવૃત્ત. ચલો દેખી લઈએ, ક્લિયર છે. દક્ષિણ અમેરિકાના ચીલી, અર્જેન્ટિના, પરાગ્વે, બ્રાઝિલ. ચલો 4 દેશ થયા તો કે હા થઈ ગયા 4 દેશો. ચલો આફ્રિકામાં નામીબિયા, બોત્સવાના, સાઉથ આફ્રિકા, મોઝામ્બિક અને મડાગાસ્કર. ચલો કેટલા દેશ થયા? 5 થયા તો કે થઈ ગયા. અને એક કયો થયો? ઓસ્ટ્રેલિયા. તો એનો મતલબ થયો કે 5, 6, 4, 10 ને 15 કેટલા ખંડ, કેટલા રાજ્યો છે? 15 દેશો, સોરી 15 દેશોમાંથી. ઓકે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, સોરી 10. ઓકે અહીંયા કેટલા છે? 4. ઓકે અહીંયા કેટલા છે? 5 અને અહીંયા કેટલા છે? 1, સોરી 1 છે, બરાબર. ચલો 4 પછી 5 પ્લસ 1 તો 4 ને 1 5 10. પૂછા કેટલા દેશોમાંથી મકરવૃત્ત પસાર થાય? કેટલા દેશ લખવાના છે? 10 દેશ લખવાના છે. ચલો કર્કવૃત્ત જોયું, વિષુવવૃત્ત જોયું, મકરવૃત્ત જોઈએ. હવે મકરવૃત્તની 1 2 થોડી માહિતી છે, લઈ લઈએ. ચલો એક નદી છે લિમ્પોપો નદી, જેને મગરોની નદી કહેવાય. કઈ નદી કહેવાય? મગરોની નદી. અને આપણા ગુજરાતની મગરોની નદી એટલે કઈ નદી કહેવાય? વિશ્વામિત્રી. એટલે જ વિશ્વામિત્રીને કેવી નદી કહેવામાં આવે? લિમ્પોપો. ગુજરાતની લિમ્પોપો નદી કઈ? તો કે વિશ્વામિત્રી. એ મગરો વધારે જોવા મળે. ચલો તો લિમ્પોપો નદી છે, એ લિમ્પોપો નદી છે એ મકરવૃત્તને 2 વખત ઓળંગે. અહીંયાથી માનવ સમજવા પૂરતી નીકળે છે આ નદી, બરાબર. અહીંયાથી નીકળે છે આપણું મકરવૃત્ત. પછી આ જે નદી છે મકરવૃત્તને 1 વખત પસાર કરે છે, પછી પાછી દક્ષિણ સાઈડ આવે છે ત્યારે બીજી વખત પસાર કરે છે. અને આ નદી છે પછી ક્યાં જાય છે? તો કે હિન્દ મહાસાગરમાં જાય છે. પ્રશ્ન આવો પણ બને. કેવો પ્રશ્ન બને? જો આપણને મેપમાં ખબર જ ન હોત, પ્રશ્નો આપણે જવાબ ન આપી શકે, એવો પ્રશ્ન પૂછે કે લિમ્પોપો નદી જે મકરવૃત્તને 2 વખત ઓળંગે છે, જેનું અંતિમ મુહાનું એટલે કે એ જે પાણી નાખે છે એ ઓપ્શન એ હિન્દ મહાસાગરમાં નાખે છે, ઓપ્શન બી ભૂમધ્ય સાગરમાં નાખે છે, ઓપ્શન સી એટલાન્ટિકમાં નાખે છે. આવા પ્રશ્ન પૂછાય. તો યાર એનો એક કઈ જગ્યાએ નાખે છે? તો કે હિન્દ મહાસાગરમાં નાખે છે. દેખો થોડા આપણે પ્રશ્નો ક્લિયર કર્યા. ચલો પહેલું હતું કર્કવૃત્તમાં. કર્કવૃત્તને 2 વખત ઓળંગનાર નદી કઈ આવે? તો કે મહી. કર્કવૃત્ત અને વિષુવવૃત્ત બંનેને પ્રસાર કરનાર કોઈ નદી આવે તો કઈ આવે? નાઇલ. ચલો બીજું દેખ્યું મકરવૃત્ત. ચલો મકરવૃત્તને 2 વખત પસાર કરનાર કોઈ નદી આવે તો અત્યારે દેખી કઈ દેખી? લિમ્પોપો. હજી પ્રશ્ન પૂછાય કે વિષુવવૃત્તને 2 વખત પસાર કરનાર નદી તો કઈ નદી આવે? તો કઈ નદી આવે? કોંગો નદી આવે. કઈ નદી આવે? કોંગો. ચલો લિમ્પોપો નદી છે કઈ જગ્યાએ જાય? તો હિન્દ મહાસાગરમાં. કઈ જગ્યાએ જાય? તો હિન્દ મહાસાગરમાં. ચલો પછી આપણી નાઇલ નદી છે એ નાઇલ નદી ક્યાં જાય છે? તો કે ભૂમધ્ય સાગરમાં. અને આપણી જે છે કોંગો નદી છે એ ક્યાં જાય છે? તો કે દક્ષિણી એટલાન્ટિકમાં. આ સાગરમાં જાય છે. તો આવી પણ નોટ્સ કોઈક વાર કામ આવી જાય, કોઈક વાર પ્રશ્નો અહીંયાથી પૂછાઈ જતા હોય છે, તો એ પણ આપણે યાદ રાખવી છે. ચલો તો અત્યારે ખાલી આપણે ઓવરવ્યુ લીધું છે કે વર્લ્ડ મેપમાં કઈ રીતના ખંડ આવેલા છે, મોટા ખંડ કયા છે, કઈ રીતના નદીઓ 2 વખત પસાર કરે છે, એ આપણે ઓવરવ્યુ લીધું છે. આનાથી આગળ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં દેખીશું. ત્યાં સુધી આટલા સુધી રાખીએ છીએ. ઓકે, જય હિન્દ, જય ભારત.